નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ નિમિત્તે આજરોજ વડોદરા શહેરના રિફાઇનરી ટાઉનશીપ ખાતે પણ બાબા સાહેબની ભવ્ય પ્રતિમાનું અનાવરણ ભારતીય અનુસૂચિત જાતિના આયોગ શ્રી કિશોર મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં વડોદરા શહેરના રિફાઇનરી ટાઉનશીપ ખાતે વસવાટ કરતા અને નોકરી કરતા કર્મચારી અને તેમના પરિવાર ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। જેતપુર શહેર ખાતે ડોક્ટર આંબેડકર જન્મજયંતિ નિમિત્તે યોજાયેલા ભવ્ય રેલીમાં ઉપસ્થિત રહીને ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને સૌ આયોજકો તેમજ નવયુવાનોને શુભકામનાઓ પાઠવતા યુવા ધારાસભ્ય જયેશ રાદડિયા। ભરૂચ લોકસભા ઉપર ભાજપના ઉમેદવાર શ્રી મનસુખભાઈ વસાવાએ રેલી કાઢી ઉમેદવારી પત્ર ભર્યું। ભરૂચ લોકસભા મત વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખભાઈ વસાવાએ સતત 7મી વાર પોતાનું ઉમેદવારી પત્ર જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી તુષાર સુમેરાને અર્પણ કર્યું। આ ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયામાં પ્રદીપસિંહ જાડેજા, દર્શનાબેન જરદોસ, અરુણસિંહ રાણા, રમેશભાઈ મિસ્ત્રી, રીતેશભાઈ વસાવા, દેવકિશોર સ્વામી, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા। શક્તિનાથથી કલેક્ટર કચેરી સુધી ભવ્ય રેલી યોજાઈ હતી, જેમાં આદિવાસી નૃત્ય અને ડીજેના તાલે લોકો જૂની અને એક જ ચાલે મનસુખભાઈ ચાલે જેવા ગીતો વાગી રહ્યા હતા। આજે મારા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો અને બૂથ લેવલના કાર્યકર્તાની ઉપસ્થિતિમાં આજે કલેક્ટરને મારું ફોર્મ સુપરત કર્યું છે। આજે કાર્યકર્તાનો જુસ્સો જોતા મને સંપૂર્ણપણે વિશ્વાસ છે અને વિશ્વાસથી કહી શકું છું કે પાછલા જે પણ અમારા પાર્ટીના જે રેકોર્ડ છે લોકસભાના એ બધા જ રેકોર્ડ અમે તોડીશું। ગયા વખતે 3.5 લાખનો રેકોર્ડ હતો, એ પાર કરીને આ વખતે 5 લાખના માર્જિનથી આ વખતે ભારતીય જનતા પાર્ટીએ ભરૂચ લોકસભા જીતવાનું છે। દામનગર અજમેરા પરિવાર દ્વારા નિર્માણ દેસાસર પ્રતિષ્ઠાનમાં પધારતા આઈ બેલી આરાધક પરમ પૂજ્ય
હેમવલ્લભસુરી મસાનું નગર પ્રવેશ ભવ્ય સત્કાર સામયું. દામનગર શહેરમાં ભવ્ય દેરાસર નિર્માણમાં મુંબઈથી દામનગર વતન પ્રેમી મુકેશભાઈ અજમેરા, ભૂપતભાઈ અજમેરા આદિ મહાનુભાવોની ઉપસ્થિતિમાં વતન પ્રેમી પૂર્વ નગરપતિ સ્વ હસુભાઈ અજમેરાના પુત્રી રતન બીનાબેનના નેતૃત્વમાં ભવ્ય તીર્થસ્થાન દેરાસર નિર્માણ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે અનેકો ગુરુ ભગવંતોની પાવન નિશ્રામાં સ્વ હસુભાઈ અજમેરા પરિવારના પુત્ર રત્ન એવં પુત્રી રત્નો વિરલબાઈ હસમુખરાય અજમેરા, કુમારભાઈ મહિપતભાઈ અજમેરા, પિનાંક મહિપતભાઈ અજમેરા, બીનાબેન હસમુખરાય અજમેરા, સ્વ મુકેશભાઈ હસમુખરાય અજમેરા, સ્વ નીરુબેન અજમેરા, અખંડ સૌભાગ્યવતી ચારુબેન અજમેરા, અખંડ સૌભાગ્યવતી બેલાબેન અજમેરા પરિવારની ઉપસ્થિતિમાં ભવ્ય દેરાસર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં પધારતા આંબલી આરાધક પરમ પૂજ્ય હેમવલ્લભસુરી મસાનું સવારે 9 કલાકે નગર પ્રવેશ તથા ભવ્ય સત્કાર સામયું કરાયું હતું. ખૂબ મોટી સંખ્યામાં જનેજનોતરની વિશાળ ઉપસ્થિતિમાં ગુરુ ભગવંતોએ નગર પ્રવેશ કર્યો હતો. ધર્મ ઉલ્લાસ સાથે પૂજ્ય સંતોને સત્કારવામાં આવ્યા હતા. પૂજ્ય ગુરુ ભગવતોની પાવન નિશ્રામાં ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. લાઠી તાલુકા પેન્શનર સમાજની 31મી વાર્ષિક સાધારણ સભા લાલજી દાદાના વડલા ખાતે જિલ્લા પ્રમુખ રાજુભાઈ મહેતાની અધ્યક્ષતામાં મળી. અતિથિ વિશેષ ગુજરાત કર્મચારી મહામંડળના નિર્મળસિંહ રાણા, તિજોરી અધિકારી ખાચર દિલીપસિંહ પરમાર, મૂડી તાલુકાના પ્રમુખ ચંદ્રકાંતભાઈ પંડ્યા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાજ્યના મહામંડળ પ્રમુખ નિર્મળસિંહ રાણા દ્વારા પેન્શનરો ના પેન્ડિંગ પ્રશ્ને પ્રાણ પૂરતું ઉત્સાહપ્રેરક વક્તવ્ય આપ્યું હતું. પેન્શન એ ભીખ નહીં પણ હક અધિકાર છે. જીવનના મહત્વના 38 વર્ષ સુધી વિવિધ વિભાગોમાં સેવારત કર્મચારીઓના સામર્થ્ય, બુદ્ધિ, કુશાગ્રતા, આવડત રાજ્ય કે રાષ્ટ્ર માટે સમર્પિત કરનાર નિવૃત્ત કર્મચારીઓની વિવિધ વ્યાજબી માંગો અને સરકાર સાથે ચાલતા પરામર્શ અને કેસો અંગે વિસ્તૃત જાણકારી આપી. લાઠી તાલુકાના પેન્શનર સમાજની 21 સભ્યોની કારોબારીને વધુ 5 વર્ષ માટે સર્વાનુમતે બહાલ રખાઈ હતી. પ્રમુખ જે.એન. ભાલાડાના નેતૃત્વમાં તાલુકા પેન્શનર સમાજની પારદર્શિતા, પ્રામાણિકતા અને નાનામાં નાની વ્યક્તિને પરિવાર સમજીને થતી મદદની સરાહના સાથે વધુ 5 વર્ષ એ જ કારોબારીને પુનઃનિયુક્તિ માટે 21 સ્વરે પેન્શનર સમાજના સભ્યોએ બહાલી આપી હતી. તાલાલા પંથકમાં મહામાનવ ડૉક્ટર બાબા સાહેબની 133મી જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ આપવામાં આવી. તાલાલા પંથકમાં પરંપરાગતથી દર વર્ષની જેમ ડૉક્ટર બાબા સાહેબની 133મી જન્મજયંતિ ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. ભારતના સંવિધાનના રચયિતા અને પ્રથમ કાયદા મંત્રી એવા ડૉક્ટર ભીમરાવ આંબેડકર બાબા સાહેબની 133મી જન્મજયંતિ નિમિત્તે વિવિધ પ્રકારના કાર્યક્રમો તેમજ ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી. તેમજ રાજકીય પક્ષો દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા. ત્યારબાદ ડીજેના તાલે ધામધૂમથી જન્મજયંતિની ઉજવણી કરી સંગઠનો દ્વારા બાઇક રેલી પણ યોજવામાં આવી હતી.
પરસોત્તમભાઈ રૂપાલાના ક્ષત્રાણીઓ વિશે અભદ્ર ટિપ્પણી બાદ ઉમેદવારી કેન્સલ કરાવવા રાજકોટ રતનપુર ખાતે યોજાયેલા ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનમાં લાખો ક્ષત્રિયો એકઠા જોવા મળ્યા. ઘણા દિવસોથી શહેર અને ગામડે લોકસભાના ચૂંટણી પ્રચારમાં પરસોત્તમભાઈ રૂપાલાએ કરેલ ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ વિશે અભદ્ર વાતોના વિરોધમાં રેલી અને ટિકિટ કેન્સલ કરાવવા સરકાર પાસે માંગ વધી રહી છે. ત્યારે ગઈકાલે રાજકોટ વિસ્તારના રતનપુર ગામ ખાતે ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન કરવામાં આવ્યું, જેમાં કેટલાય વર્ષો પાછી આટલી મોટી સંખ્યામાં એક જ જગ્યાએ ક્ષત્રિય સિંહો જોવા મળ્યા અને એ પણ લાખોની સંખ્યામાં. આ સંમેલનમાં ક્ષત્રિય જનમેદનીને જોતા લાગી રહ્યું છે કે આ વખતે રાજકારણમાં કંઈક અજુગતું થવાના એધાણ વર્તાઈ રહ્યા છે. પણ એક વાત અહીં ક્ષત્રિયોએ જરૂરથી બતાવી કે એટલો મોટો સમૂહ એક જ જગ્યાએ કોઈના વિરોધમાં એકઠો થયો, પરંતુ મર્યાદા અને શિસ્ત જાળવી આ ક્ષત્રિયો છાપ બતાવે છે કે જ્યારે લોકતાંત્રિક દેશ બનાવવા માટે એક મિનિટ પણ વિચાર્યા વિના રજવાડા આપી દીધા એ રાજકારણીઓ આજે ક્ષત્રિયો માટે એક લોકસભાની ટિકિટ કેન્સલ નથી કરી શકતા એ એક રંજ સરકાર તરફથી જોવા મળી રહ્યો છે. ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા આજે 7મી વખત લોકસભા ભરૂચ બેઠક માટે નામાંકન ભરવા તેમના રાજપીપળાના નિવાસસ્થાનેથી નીકળી ભરૂચ કલેક્ટર કચેરી જવા રવાના થયા. ઘરેથી તેમના કુટુંબીજનો અને શુભેચ્છકોની શુભેચ્છા લઈ તેઓ આદિશક્તિમાં હરસિદ્ધિના મંદિરે પહોંચ્યા હતા અને પૂજાપાઠ કરી રાજપીપળાથી ભરૂચ રવાના થયા. તેઓએ સરકારના થયેલા કામો અને પ્રધાનમંત્રી મોદીના સુશાસન અને કાર્યોના કારણે જંગી બહુમતીથી जीतનો आस्वाद व्यक्त કર્યો હતો. भारतीय जनता पार्टी के शीर्ष नेतृत्व ने मुझे भरूच लोकसभा के लिए 7वीं बार उम्मीदवार घोषित किया है. आज शुभ मुहूर्त में भरूच कलेक्टर कचेरी में नामांकन भरने जा रहा हूं. मेरे साथ मेरे जिला और पूरे क्षेत्र के वरिष्ठ कार्यकर्ताओं और बूथ लेवल के कार्यकर्ता आज साथ रहेंगे और अब तक नाम घोषित करने के बाद विधानसभा क्षेत्र और जिला स्तर के कई कार्यकर्ता के साथ कार्यकर्ता सम्मेलन किए हुए हैं और आज से फॉर्म भरने के बाद पार्टी जो आदेश देगी उस मुताबिक मेरा कार्यक्रम चुनाव का रहेगा.
આગામી 7મીના રોજ લોકસભા ચૂંટણી યોજાવા જઈ રહી હોય ત્યારે દરેક પક્ષ મતદારોને રીઝવવામાં લાગી ગયા છે. ત્યારે ડભોઈ ખાતે 21 છોટાઉદેપુર લોકસભા કોંગ્રેસના ઉમેદવાર 16મીએ ઉમેદવારી નોંધાવવાના હોય નોતરું દેવા માટે ડભોઈ આવી પહોંચ્યા હતા. દિવસ દરમિયાન કાયાવરોહણ, કુંઢેલા અને ડભોઈ નગરમાં કાર્યકરો સાથે બેઠક યોજી આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ કમિટી મેમ્બર સિદ્ધાર્થભાઈ પટેલ ખાસ હાજર રહ્યા. 21 છોટાઉદેપુર લોકસભા બેઠક કોંગ્રેસ પક્ષના ઉમેદવાર સુખરામ રાઠવાએ કાર્યકરોને રીઝવવા માટે ડભોઈની કાયાવરોહણ જિલ્લા પંચાયત સીટ કુંઢેલા અને ડભોઈ નગરમાંથી પ્રચારના શ્રી ગણેશ કર્યા અને જીતના નિર્ધાર સાથે મેદાનમાં ઉતરેલા સુખરામ રાઠવા ડભોઈ કાર્યકરોને સંબોધતા જણાવ્યું કે કેટલાય ચહેરા નવા લાગે છે. હું ઓળખતો નથી, પરંતુ પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થભાઈ પટેલ ડભોઈ વિધાનસભા સાચવી લેશે. અડવાણી હોલ ખાતે યોજાયેલા સભાને સંબોધતા સિદ્ધાર્થભાઈ પટેલ દ્વારા ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે 400 પારના દાવા કરવા, લોભામણી, લાલચ અથવા ધાક ધમકીથી જુદા જુદા પક્ષના કાર્યકરોને પોતાના પક્ષમાં સામેલ કરી રહી છે. ઉમેદવાર સાથેના 2 સાથી મિત્રો કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા છે, ત્યારે નવી શરૂઆત કરવાની હશે તો પણ કોંગ્રેસ કટિબદ્ધ છે. કાર્યકરોને સુખરામભાઈ રાઠવાને જીત અપાવવા અપીલ કરી હતી. આ પ્રસંગે કોંગ્રેસ અને આપના ઇન્ડિયા ગઠબંધનના કાર્યકરો હાજર રહ્યા હતા. ગઈકાલે એક ભાષણમાં પરમ દિવસે એમ કે બાબા સાહેબ આંબેડકર ઉપરથી નીચે આવે તો પણ આ બંધારણ સાથે ચેડા નહીં થઈ શકે. આ પબ્લિક મિટિંગમાં વડાપ્રધાનનું સ્ટેટમેન્ટ અને એની સાથે જ ભાજપના 4 વરિષ્ઠ નેતાઓ, સંસદ સભ્યની કક્ષાના નેતાઓ એવા નિવેદન કરે કે આ બંધારણ તો બદલી નાખવાનું છે. અને એની સામે કોઈ વડાપ્રધાનના એક નિવેદનની સામે આવા નિવેદનો થાય અને કોઈ કાંઈ બોલે નહીં. આ સ્થિતિ આજે દેશમાં ઊભી થઈ રહી છે. લોકોની સાથે એક મજાક કરવામાં આવી છે, એમની લાગણીઓ સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે, એમના હિતોની ઉપેક્ષા કરવામાં આવી રહી છે. અર્થતંત્રમાં ગણ્યા ગાંઠ્યા માણસોનો વિકાસ થાય અને સામાન્ય માણસ આ વિકાસની પ્રક્રિયાથી સદંતર રીતે વંચિત રહે, એ પરિસ્થિતિ આજે સમગ્ર દેશમાં ઊભી થઈ છે. રાહુલજીએ કન્યાકુમારીથી કાશ્મીર સુધીની 4000 કિલોમીટરની પદયાત્રા કરી. ત્યાર પછી અરુણાચલથી મુંબઈ સુધીની યાત્રા થઈ, ન્યાય માટેની યાત્રા. આ યાત્રા અન્યાય સામે લડવાની યાત્રા હતી. દેશના લોકોને ન્યાય અપાવવા માટેની યાત્રા હતી. અને સમગ્ર યાત્રા દરમિયાન રાહુલજીએ પોતાની જાતને દેશના લોકો સાથે જોડ્યા, લોકોના પ્રશ્નોને સમજવાનો પ્રયત્ન કર્યો, લોકોને એક વાતનું આશ્વાસન આપ્યું
કે ગમે તે પરિસ્થિતિ હોય, એક વાતનો વિશ્વાસ રાખજો કે કોંગ્રેસ પક્ષ તમારી સાથે ઊભો છે. અને પછી આ યાત્રાના અંતે કોંગ્રેસ પક્ષ આજે એક મેનિફેસ્ટો લઈને આવે છે, અને આ મેનિફેસ્ટો છે કોંગ્રેસનું ગેરંટી કાર્ડ. પ્રત્યેક નાગરિકને કોંગ્રેસ પક્ષની ગેરંટી, એમાં 5 ન્યાયની વાત કરવામાં આવી છે અને 25 ગેરંટીની. યુવાનોને ન્યાય, મહિલાઓને ન્યાય, દેશના ખેડૂતોને ન્યાય, દેશનો શ્રમિક અને મજદૂર વર્ગ છે એમને ન્યાય, અને તમામ સામાજિક સંપ્રદાય હોય, સમાજ હોય, એ સમાજની સામાજિક ઉન્નતિ અને આર્થિક ઉન્નતિના ધ્યેય સાથે આ ન્યાયની વાત લઈને આવે છે. આ ગેરંટી પત્ર કોંગ્રેસના પ્રમુખ ખડગે સાહેબ અને રાહુલ ગાંધીની 2 જણની સહી સાથે આ દેશના દરેકે દરેક નાગરિકોને કોંગ્રેસ પક્ષ આ ગેરંટી આપવા જઈ રહ્યો છે કે આવનારા દિવસોમાં કોંગ્રેસ આ ન્યાય અપાવવા માટે લડશે, સામાન્ય માણસના વિકાસ માટે લડશે, ખેડૂતોના વિકાસ માટે લડશે. કોઈક નોટબંધી 21 સંસદીય મત વિસ્તારના ઉમેદવાર તરીકે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષે ગઠબંધન હેઠળ મારી પસંદગી કરી છે. ઉમેદવારી ફોર્મ ભરતા પહેલાં 7 વિધાનસભામાં આવતા ક્ષેત્રમાં ફરીને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત કાર્યકરો બધાને મળીને થોડી ઘણી ચર્ચા પણ કરી લઈએ. એ હેતુથી આ ડભોઈમાં આજનો આ પ્રોગ્રામ હતો. મેં પહેલે કારણમાં કીધું તેમ કે હું સદભાગી છું, બળભાગી છું. દાદા લકુલિશના સાનિધ્યમાં સારી મીટિંગ થઈ, દાદાના દર્શન પણ કર્યા, અને ત્યાં જે પ્રતિભાવ હતો એ જ પ્રતિભાવ થોડો વધારો થઈને કુંડેલામાં જે મીટિંગ થઈ એમાં સાંપડ્યો. અને આથી સવિશેષ આજે ડભોઈ નગરીમાં અહીંના કાર્યકરોનો ઉત્સાહ, મતદારોનો ઉત્સાહ જોતા મને એવું લાગ્યું કે ડભોઈવાળા દિલ સે પ્યાર કરતા હૈ. ડભોઈવાળાએ અમારું દિલ જીતી લીધું છે. અમને વિશ્વાસ છે કે આ વિસ્તારમાંથી સિદ્ધાર્થભાઈ સાહેબના નેજા હેઠળ સારા એવા મત કોંગ્રેસ પક્ષને એટલે કે ઇન્ડિયા ગઠબંધનને મળશે. એક ઉમેદવાર તરીકે ચોક્કસ અપેક્ષા રાખીશ અમને આ વિસ્તાર જીતની બાજી તરફ લઈ જશે, અને એ જીત સુખરામ રાઠવાનો કે કોંગ્રેસનો નહીં, પણ ડભોઈ મતદાર વિસ્તારના મતદારોનો હશે. એટલા માટે કે અત્યારની જે ચૂંટણી થઈ રહી છે અને એ ચૂંટણીનું જે વાતાવરણ જોઈ રહ્યા છે અમે, એમાં સવિશેષ મતદારો ચૂંટણી લડી રહ્યા છે એમ કહું તો ખોટું નહીં. અમને પ્રેરણા પણ આપી રહ્યા છે. અમારી કંઈક નાની મોટી ભૂલ થતી હોય તો અમને સમજાવે છે કે તમે આ મુદ્દાને પકડો, આ મુદ્દાને છોડ દો. ઘણી વખત આપણે કહીએ ને કે ગઈ ગુજરી ભૂલી જાઓ, એવા અમુક મુદ્દા છોડી દઈને નવા મુદ્દા, આ દેશને આગળ લાવવાના મુદ્દા, યુવાનોને રોજગારી મળી શકે એવા મુદ્દા, સારું શિક્ષણ મળે એવી સંસ્થાઓ ખોલે એ વાત, આવી બધી વાત લઈને અમે પ્રજા સમક્ષ નીકળ્યા છે. ત્યારે ફરીથી આ ડભોઈ નગરના નાગરિકો, અહીંની શહેર સમિતિનો દિલથી આભાર માનું છું.
જીત માટે? કોઈ પણ ઉમેદવાર ચૂંટણી લડતો હોય તો એ હું જીતવાનો જ છું એમ કહે, પણ હું દવા સાથે કહું છું કે તમારા બધાના સોશિયલ મીડિયાવાળા પત્રકારો અને મતદારોના આશીર્વાદથી આ છોટા ઉદેપુરની બેઠક અમે કોંગ્રેસ ગઠબંધનને અર્પણ કરવાના, ખડગેજીને, રાહુલજીને અને સોનિયાજીને અમે અર્પણ કરશું. સાહેબ, કોઈની અંદર લાંબા સમય પછી આપની આગમન થયું છે, મતદારો પાસે શું આશા રાખશો? ઉમેદવાર તરીકે મતદારોનો પ્રેમ મેં પહેલે કીધું તેમ, અને મતદારો એ પોતે સમજે છે અને એ સમજ બુદ્ધિ વાપરીને કોંગ્રેસ તરફી મતદાન કરે. ઉમેદવારી કરી રહ્યા છો અત્યારે, મતદારો માટે આગામી સમયની અંદર તમારા શું પ્લાનિંગ રહેશે કે શું તમને આપી શકશો? એ તો સ્વાભાવિક છે. આ વડોદરા જિલ્લાની અને છોટાઉદેપુર જિલ્લાની ઘણી બધી યોજનાઓ પડતર હોય એને વાચા આપવી પડે. સારા કોઈ પ્રોજેક્ટ આવતા હોય તો આ વિસ્તારમાં લાવવા પડે, એટલા માટે કે યુવાનોને રોજગારી મળી શકે. આ ડભોઈ વિસ્તારમાં જમીનો મળવી સહેલી છે, પણ અમારા આદિવાસી વિસ્તારમાં જ્યાં 73 લાગેલો છે જમીનમાં અને એ જમીન પ્રાપ્ત કરી શકતા નથી, ત્યારે આદિવાસી વિસ્તારમાં રોજગારી કેમ ઊભી કરવી એ પણ મોટો પ્રશ્ન છે. તેમ છતાં બોડેલીની આજુબાજુ કોઈક સારી જીઆઈડીસી થાય એના માટે વિધાનસભામાં પણ રજૂઆત કરી છે, એનું સર્વે કામ પણ થયું છે. પણ આ જાડી ચામડીની સરકાર કોંગ્રેસના સુખરામ રાઠવાએ આ રજૂઆત કરી હતી, એટલા માટે એને દાબી રાખી છે. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.